નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ગુજરાત સરકાર દ્વારા દિન પ્રતિદિનના શિક્ષણ શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે। હવે શિક્ષણ ઉર્દુ અને મરાઠી માધ્યમના શાળાઓમાં પણ શિક્ષણ આપવું પડશે। આ નિયમ સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓના અનુસાર હવે HTAT પાસ કરેલા શિક્ષકોને મર્યાદાવાળી ભાષાઓના માધ્યમમાં બદલી કરાશે। આ નિર્ણયનો ભીષણ વિરોધ કરવો એ બાબત છે। આ નિર્ણયને લઈને અનેક સંગઠનો સંઘોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે। સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય ઘણી સ્થાનિક શિક્ષક સંઘો મંચો દ્વારા નિર્ણયનો વિરોધ થયો છે। HTAT શિક્ષકોએ પોતાના અધિકારીઓ અને નિર્ણયના વિરોધમાં કાર્યક્ષેત્ર પર વિરોધની પ્રવૃત્તિઓ શરૂ કરી છે। વિશિષ્ટ ભાષાની જાણકારી વગર શું શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે અને યોગ્ય રીતે શિક્ષણ આપી શકે? આ નિર્ણય સાથે શિક્ષણની ગુણવત્તા, શિક્ષક વિદ્યાર્થી સંબંધ ઉપર લાંબા ગાળે નુકસાન થવાનો પણ ખતરો રહેલો છે। મારું નામ દિનેશ વાઘ, મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગર। દિનેશભાઈ, આજે બદલી કેમ્પનો કેમ વિરોધ કરવો પડ્યો? સદર બદલી કેમ્પનું આયોજન માધ્યમના બાદ વગર થયું છે કે કોઈ પણ માધ્યમમાં તમે પસંદગી કરી શકો છો, એ નિયમોના વિરુદ્ધ છે। અગાઉની જે કંઈક બદલી કેમ્પો થયા, ભરતી પ્રક્રિયા થઈ, એ તમામ માધ્યમ મુજબ કરવામાં આવેલી હતી। હમણાં 2 મહિના અગાઉ જ આંતરિક બદલી કેમ્પ એસ્ટાટ મુખ્ય શિક્ષકનો થયો, ત્યારે સુરત મહાનગરના એસ્ટાટ શિક્ષકોએ માંગણી કરી કે સાહેબ અમને બીજા માધ્યમમાં જવાની છૂટ આપો, પરંતુ ત્યારે આવી રીતના નહીં થઈ શકે, તમારે તમારા માધ્યમમાં જ ફરજિયાત બદલી લેવી પડશે, આવો નિયમ બતાવી એ લોકોની આંતરિક બદલી કરાવી। અને આજે જે કેમ્પ છે એનો પરિપત્ર સરકાર દ્વારા ક્યારે આવેલો હતો ને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કઈ રીતે અમલ કર્યો? આ જે પરિપત્ર છે 4 તારીખના દિવસે પરિપત્ર થઈ ગયો હતો, પરંતુ આ મુજબ થશે એ પરિપત્ર ગઈકાલે રાતના થયો। વિભાગે સ્પષ્ટતા રાતના કરી અને એ સ્પષ્ટતા અમને અન્યાયકારક લાગી, એટલે સદર કેમ્પની અંદર અમે પેલી વિભાગ દ્વારા જે પત્ર થયું છે એ અંગે વાંધો ઉઠાવી રહ્યા છે। વાત કરીએ તો આમાં બાળકોને કેટલું નુકસાન છે ને ટીચરોને શું તકલીફ પડે? હા, આમાં આપણે પહેલા તો બાળકોને લક્ષી વાત કરી લઈએ કે બાળકોનો વિકાસ કરવાની જવાબદારી એ જે તે મુખ્ય શિક્ષકની હોય છે, કેમ કે બાળકો સાથે એને સંવાદ સાધવો પડે, બાળકોના વાલીઓ સાથે એમની માતૃભાષામાં વાત કરવી પડે, બાળકોને શિક્ષકો કઈ રીતના ભણાવી રહ્યા છે એ બધું ક્લાસની અંદર જઈને નિયમિત રીતે મોનિટરિંગ કરવું પડે, બાળકોના પેપર શિક્ષક કઈ રીતના તપાસે છે એ બધું પણ આચાર્ય જોવું પડે। વાર્ષિક પરીક્ષાના પેપર હોય, એકમ કસોટી હોય, એ સિવાય પ્રોજેક્ટ વર્ક હોય, ઘણી બધી એક્ટિવિટી હોય શૈક્ષણિક, એ તમામ એક્ટિવિટી મુખ્ય શિક્ષક જે છે એ જોતો હોય છે। અને આ માધ્યમ વગરમાં એમને જો માતૃભાષા જ આવડતી નહીં હોય તો એ બાળકના વિકાસ માટે એક ગંભીર પ્રશ્ન થઈ શકે છે। અને ફરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નવી આવી છે એની અંદર માતૃભાષા શિક્ષણની ભલામણ જ્યારે થાય છે તો સરકાર દ્વારા ગઈકાલે જો પત્ર કરવામાં આવેલો છે વિભાગ દ્વારા, એ માતૃભાષા નીતિનો હાસ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। ટીચરોને શું તકલીફ પડે? આ થઈ બાળકોની। હવે શિક્ષકો માટે એવું છે કે ભાઈ જે વ્યક્તિઓ છે કે એમને મુખ્ય શિક્ષક તરીકે એક પ્રમોશન એક તો એસ્ટાટની કેડરને મળે છે અને 25% જેટલા જે મુખ્ય શિક્ષક હોય, જે સિનિયર શિક્ષકોને આચાર્યનો ચાર્જ આપવામાં આવે છે। હવે તમામ જગ્યા પર હવે ભરતી થઈ જશે તો એ સિનિયર શિક્ષકને અન્યાય થશે, એમને ભરતીની તક જતી રહેશે, તો એ પણ એમને નુકસાન છે।